મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિક તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે એક નવા વિષય તરફ પ્રયાણ કરવાના છીએ અને એ વિષયનું નામ છે ડેટાબેઝ. ડેટાબેઝ એક નવા આયામ તરફ આપણે પ્રયાણ કરવાના છીએ અને આ વિષય એટલો સુંદર છે અને સાથે સાથે એટલો વિશાળ પણ છે કે જો તમે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરશો તો મને ખાતરી છે કે તમને આ વિષય ઉપર જો એક પ્રકારનું પ્રભુત્વ સ્થાપિત કરી દેશો તમે તો તમને ક્યાંક ને ક્યાંક તમારા આજીવિકાની અંદર તમને ખૂબ જ મદદરૂપ બનશે એવી મારી ખાતરી છે. તો મિત્રો, ડેટાબેઝ જે છે તે માઇક્રોસોફ્ટ ઓફિસના એક સોફ્ટવેર તરીકે તો આપણે ભણવાના જ છીએ, પણ ડેટાબેઝ એટલે શું અને ડેટાબેઝને કેવી રીતે મેનિપ્યુલેટ કરી શકાય એની વાત પણ આપણે કરવાના છીએ. જ્યાં સુધી ડેટાબેઝ અંગેના બેઝિક ખ્યાલો, ડેટાબેઝ અંગેનો મૂળભૂત જે એનો વિચાર છે જો ખ્યાલ નહીં આવે તો ત્યાં સુધી એક્સેસ અથવા તો અન્ય કોઈ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર ભણવામાં તમને મજા નહીં આવે. અને એટલે જ આજે આજના લેક્ચરની અંદર હું ખાસ કરીને ડેટાબેઝ એટલે શું અને આ ડેટાબેઝ દ્વારા શું શું કાર્ય થઈ શકે એ અંગેની વાત તમારી સાથે હું આજે કરવાનો છું. મિત્રો, ડેટાબેઝ જે છે એને સમજવા માટે સૌથી પહેલા ડેટાબેઝના હિસ્ટ્રીને જરા એક વખત પ્રોપરલી આપણે જોવું જોઈએ. 1960ના દશકની અંદર ડેટાબેઝનો જે મૂળભૂત જે કન્સેપ્ટ છે એ એડગર એફ કોડ નામના વ્યક્તિ દ્વારા સૌ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. અને જો ડેટાબેઝનું આખું નામ તમે જુઓ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. અને આ જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે તે 1970 અને 60ના દશકની અંદર આ એડગર એફ કોડ નામના વ્યક્તિ દ્વારા વિકસાવવામાં આવે છે. રિલેશનલ મોડેલ, એનું રિલેશનલ મોડેલ, સહસંબંધ ધરાવતું મોડેલ પણ આ જ વ્યક્તિ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ ડેટાબેઝ એટલે ડેટાબેઝની અંદર બે શબ્દો બરાબર સંકળાયેલા છે, બરોબર ધ્યાન આપજો. એક શબ્દ છે ડેટા અને બીજો શબ્દ છે ડેટાબેઝ. તો મિત્રો, ડેટા એટલે શું એને સમજવું જરૂરી છે. મિત્રો, ડેટાબેઝની વ્યાખ્યામાં એડગર એફ કોડે જે સૌથી બહુ બેઝિક વ્યાખ્યા જે આપી છે તે રો મટીરિયલ ઓફ ફેક્ટ ઇઝ કોલ્ડ અ ડેટા. ડેટા એટલે હકીકતોનું કાચું સ્વરૂપ. ડેટા શબ્દનો અર્થ થાય છે હકીકતોનું કાચું સ્વરૂપ. કલેક્શન ઓફ મિનિંગફુલ ઇન્ફોર્મેશન ઇઝ ઓલ્સો કોલ્ડ અ ડેટા. મિનિંગફુલ હોવી જોઈએ, ઇન્ફોર્મેશન મિનિંગફુલ હોવી જોઈએ તો જ એ ડેટા બને છે, નહીતર ડેટા બનતો નથી. બરોબર, ખાસ સમજવાની જરૂર છે મિત્રો. કલેક્શન ઓફ મિનિંગફુલ ઇન્ફોર્મેશન, એવી માહિતી કે જેની અંદર કોઈક ને કોઈક અર્થ સમાયેલો હોય, અર્થસભર ઇન્ફોર્મેશન હોય તો જ એ ડેટા બને છે, નહીતર એ ડેટા બની શકતો નથી. ઉદાહરણ તરીકે કોઈ ટેક્સ્ટ લખેલી છે, કોઈ નંબર લખેલો છે, કોઈ ઇમેજ છે, કોઈ વિડીયો છે, તો આ બધું જ ડેટા હોઈ શકે. આ બધું જ શું હોઈ શકે? ડેટા હોઈ શકે. અને આ ડેટાબેઝ એટલે the systematic collection of data is called the database. ડેટાબેઝ જે છે તે ડેટાને સુવ્યવસ્થિત રીતે સંગ્રહ કરવાની પદ્ધતિ છે. સિસ્ટમેટિક કલેક્શન ઓફ ડેટા ઇઝ કોલ્ડ અ ડેટાબેઝ. એટલે ડેટાબેઝ પાસે બે વસ્તુ હોવી જરૂરી છે. નંબર એક, ડેટા સ્ટોર કરવા માટે, ડેટા સારી રીતે અથવા સિસ્ટમેટિક પદ્ધતિથી કલેક્ટ કરવા માટે પણ એની પાસે આવશ્યકતા હોવી જરૂરી છે. અને સાથે સાથે જ્યારે જરૂરિયાત હોય
ત્યારે એ ડેટા ફરી પાછો રિટ્રાઈવ કરવાની, પુનઃ પ્રાપ્ત કરવાની પણ એની પાસે ક્ષમતા હોવી જોઈએ, તો જ એને ડેટાબેઝ કહી શકાય. ઉદાહરણ તરીકે અહીંયા રેકોર્ડ ઓફ સ્ટુડન્ટ સ્ટોર્ડ ઇન ફાઇલ. બરોબર, સમજો અહીંયા ડેટાને સંગ્રહ કરવાનો છે, પણ એ ડેટાને સુવ્યવસ્થિત રીતે સિસ્ટમેટિકલી સંગ્રહ કરવાનો છે. દાખલા તરીકે ઉદાહરણ તમને આપું તો તમારી પાસે અહીંયા સ્ટુડન્ટનો રેકોર્ડ છે. ચલો સ્ટુડન્ટની વાત કરીએ તો સ્ટુડન્ટના રેકોર્ડ છે, એમાં એક વ્યક્તિ છે કે રમેશભાઈ એસ પટેલ. રમેશભાઈ એસ પટેલ નામની વ્યક્તિ છે. હવે એના વિશેની વ્યક્તિ વિશેની બધી જ માહિતી ફકરાના સ્વરૂપે લખેલી હોય તો એને ડેટાબેઝ કહી શકાય નહીં. એ વર્ણનાત્મક લખેલી હોય તો ભાઈ રમેશભાઈ એસ પટેલનો રોલ નંબર 1 છે, તેઓ આ ગામના રહેવાસી છે, તેઓ ધોરણ 10 ની અંદર આટલા ટકા મેળવ્યા હતા, તેમણે ધોરણ 12 ની અંદર આટલા ટકા, આ બધી જે વાર્તા જો લખેલી હોય તો એને ડેટાબેઝ કહી શકાય નહીં. આવી રીતે તો 50 વ્યક્તિઓની વાર્તા લખેલી હોય તો એને ડેટાબેઝ કહી શકાય. ડેટા છે, હા ડેટા છે, પણ એ ડેટા ડેટાબેઝમાં સંગ્રહ કરવા લાયક ડેટા નથી, વર્ણનાત્મક ડેટા નથી, અથવા તો જેને કહેવાય સિસ્ટમેટિક ડેટા એ છે નહીં. એ રીતે ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઓવર ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપર માહિતીને સ્ટોર કરવામાં આવે એ પણ ડેટાબેઝ સ્વરૂપે સ્ટોર થઈ શકે છે. બરાબર છે. તો ડેટા એ રો મટીરિયલ ઓફ ફેક્ટ્સ છે, હકીકતોનું કાચું સ્વરૂપે ડેટા છે, અને હકીકતોનું તૈયાર સ્વરૂપે ઇન્ફોર્મેશન છે. અને સાથે સાથે આ જે હકીકતો છે એને સિસ્ટમેટિક કલેક્શન કરવામાં આવે, સિસ્ટમેટિકલી સ્ટોર કરવામાં આવે તો એ ડેટાબેઝ બને છે. એટલે ડેટાબેઝ પાસે બે અગત્યની લાક્ષણિકતાઓ હોવી જરૂરી છે. નંબર 1, એ ડેટાને સ્ટોર કરી શકે. નંબર 2, જ્યારે ડેટા ફરી પાછો પુનઃ પ્રાપ્ત કરવો હોય, રિટ્રાઈવ કરવો હોય, ત્યારે એ તમે કરી શકવા જોઈએ, તો જ એ ડેટાબેઝ બની શકે. તો હવે આવા ડેટાબેઝને મેનેજ કરી શકે, એનું વ્યવસ્થાપન કરી શકે એવું જે સોફ્ટવેર છે એને ડીબીએમએસ કહેવામાં આવે છે. એને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર અથવા સિસ્ટમ એમ કહેવામાં આવે છે. માર્કેટની અંદર ઘણા બધા આવા ડીબીએમએસ સોફ્ટવેર અવેલેબલ છે. ઘણા બધા ડીબીએમએસ સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે. દાખલા તરીકે MySQL છે, એમાં આપણો એક્સેસ, આપણે જે ભણવાના છીએ માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે કે ધેટ ઇઝ અ પાર્ટ ઓફ માઇક્રોસોફ્ટ ઓફિસનો એક ભાગ છે, એ એક્સેસ પોતે પણ એક પ્રકારનું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એ પોતે પણ ડીબીએમએસ કહેવામાં આવે છે. MySQL છે, SQL સર્વર છે, સાયબેઝ છે. બરાબર છે. તો આ બધા જ જે સોફ્ટવેર છે તે ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેર છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ડીબીએમએસ સ્ટેન્ડ્સ ફોર, ડીબીએમએસ નું આખું નામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ડીબીએમએસ જે છે એની ડીબીએમએસ એટલે શું? તો ડેટાબેઝ વત્તા મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ તો હોય જ, સાથે સાથે એના વ્યવસ્થાપન અંગેની બાબતો પણ એની અંદર સમાયેલી હોય છે. A database management system store data in such way that is becomes easier to retrieve, manipulate and produce information. એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે તે શું કામ કરે છે? ડેટાને સ્ટોર કરવાનું કામ કરે છે. એવી રીતે સ્ટોર કરે છે કે જ્યારે એને પુનઃ પ્રાપ્ત કરવું હોય ત્યારે સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એને મેનિપ્યુલેટ કરે છે અને એના ઉપર કોઈ પ્રક્રિયા કરીને માહિતી પૂરી પાડવાનું કામ જે છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કરી આપે છે. And database is a collection of data, and management system is a set of program to store and retrieve those data. મેં તમને પહેલા જે વાત કરી કે ડીબીએમએસ જે છે એની અંદર આ બે મહત્વના લક્ષણો છે. શા માટે ડેટાબેઝની જરૂર હોઈ શકે એ બાબતનો વિચાર પણ આપણે કરવો જોઈએ. Database systems are basically developed for the large number of data. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એવા જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે કે જ્યાં ડેટાનું વોલ્યુમ એટલે વોલ્યુમ શબ્દનો અર્થ એકલો અવાજ નથી. વોલ્યુમ શબ્દનો અર્થ જે છે તે એનું માપ પણ થઈ શકે. ઘણો બધો ડેટા જ્યારે તમારી પાસે હોય ત્યારે ડીબીએમએસ ને ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું ક્યારે ઉપયોગમાં લેવામાં આવે? જ્યારે when dealing with a huge amount of data
there are two things that required optimization. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટા હોય ત્યારે આ બે વસ્તુઓ, આ બે કાર્યો ખૂબ જ સરળતાથી થવા જોઈએ. એક સ્ટોરેજ ઓફ ડેટા અને બીજું રિટ્રાઈવલ ઓફ ડેટા. ડેટાની પુનઃપ્રાપ્તિ પણ થવી જોઈએ અને સાથે સાથે ડેટા જે છે એનું સ્ટોરેજ પણ થવું જોઈએ. તો આ જે ડેટાબેઝ જે છે એના ઇમ્પ્લિમેન્ટેશન એને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. વેરિયસ લેવલ ઓફ ડેટાબેઝ ઇમ્પ્લિમેન્ટેશન એને કન્સેપ્ટ ઓફ એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. એબ્સ્ટ્રેક્શન જે છે મિત્રો એને શબ્દને છૂટું પાડવું એમ કહેવામાં આવે છે. ડેટાબેઝને કેટલી રીતે છૂટો પાડી શકશો તમે? ડેટાબેઝને કેટલી રીતે છૂટો પાડી શકશો? તો ડેટાબેઝ જે છે એનું એબ્સ્ટ્રેક્શન ત્રણ રીતે થઈ શકે. એક ઇન્ટરનલ લેવલનું, એક કન્સેપ્ચ્યુઅલ લેવલનું અને બે એક્સટર્નલ લેવલનું. એટલે એને વ્યૂ લેવલ કહેવામાં આવે. એટલે ઇન્ટરનલ લેવલ ને ફિઝિકલ લેવલ કહેવામાં આવે, કન્સેપ્ચ્યુઅલ લેવલ અને લોજિકલ લેવલ કહેવામાં આવે અને એક્સટર્નલ લેવલ અને વ્યૂ લેવલ કહેવામાં આવે. ઇન્ટરનલ લેવલ જે છે જ્યારે ફિઝિકલ લેવલનું એબ્સ્ટ્રેક્શન જે છે એ શું કરે છે? તો ઇટ ડિસ્ક્રાઇબ્સ હાઉ ડેટા આર એકચ્યુઅલી સ્ટોર્ડ ઓન ધ સ્ટોરેજ મીડિયમ. ઇન્ટરનલ લેવલ એટલે કે ફિઝિકલ લેવલનું એબ્સ્ટ્રેક્શન એ જણાવે છે અથવા ફિઝિકલ લેવલ એબ્સ્ટ્રેક્શન પાસે એ માહિતી હોય છે કે ડેટા ખરેખર હાર્ડ ડિસ્ક ઉપર, સ્ટોરેજ ડિવાઇસ ઉપર કેવી રીતે સ્ટોર કરવામાં આવેલો છે. એન્ડ ઇટ ઇઝ closest to database programmer. It is closest to database programmer and lowest level of database abstraction. It is closest to database programmer and lowest level of database abstraction. એટલે આ ઇન્ટરનલ લેવલ થયું. બીજું એક લેવલ છે જેને કન્સેપ્ચ્યુઅલ લેવલ કહેવામાં આવે છે, લોજિકલ લેવલ કહેવામાં આવે છે. લોજિકલ લેવલ શું કરે છે ભાઈ? તો લોજિકલ લેવલ ડિસ્ક્રાઇબ્સ what data are actually it describes what data are actually stored in database. લોજિકલ લેવલ જે છે એનું વર્ણન કરે છે કે ડેટાબેઝની અંદર ખરેખર શું સ્ટોર થયેલું છે એનું વર્ણન કરે છે. ક્યાં સ્ટોર થયેલું છે એ ધ્યાન રાખવાનું કામ ફિઝિકલ લેવલનું છે અને શું સ્ટોર થયેલું છે એ ધ્યાન રાખવાનું કામ લોજિકલ લેવલનું છે. આ જે છે તે સૌથી વધારે આ લેવલ કોનાથી વધારે નજીક હોય છે? સૌથી વધારે ડેટાબેઝ મેનેજરથી નજીક હોય છે. અને ઇટ ઇઝ એન ઇન્ટરમીડિયેટ લેવલ ઓફ ડેટાબેઝ એબ્સ્ટ્રેક્શન. આ વચ્ચેનું માધ્યમ છે. અને જે છેલ્લું જે લેવલ છે, છેલ્લું જે એબ્સ્ટ્રેક્શનનો કન્સેપ્ટ છે અને એક્સટર્નલ લેવલ અથવા તો વ્યૂ લેવલ કહેવામાં આવે છે. આ વ્યૂ લેવલની અંદર ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ વે ઇન વિચ ધ ડેટા આર વ્યૂડ બાય ઇન્ડિવિડ્યુઅલ યુઝર. કોઈ એક વ્યક્તિગત યુઝર દ્વારા આ ફિઝિકલ લેવલ અને લોજિકલ લેવલનો ઉપયોગ કરીને ડેટાને ખરેખર કેવી રીતે જોઈ શકાશે તે નક્કી કરવાનું કામ વ્યૂ લેવલનું છે. આ જે છે તે યુઝરથી સૌથી વધારે નજીક છે અને હાઈએસ્ટ લેવલનું એબ્સ્ટ્રેક્શન આ છે. તો અહીંયા આને સમજવા માટે એક એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે. અહીંયા આ બાબતને સમજવા માટે એક એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે. જો યુઝર છે, ડેટાબેઝ હેન્ડલર છે અને ડીબીએમએસ પ્રોગ્રામર છે. બરોબર સમજો. સૌથી ઉપરના લેવલ ઉપર કોણ છે? યુઝર છે. એના નીચે અથવા તો જે સૌથી ઉપર જે ડેટાબેઝ પ્રોગ્રામર છે એના નીચે ડેટાબેઝ હેન્ડલર કામ કરે છે અને એના નીચે યુઝર્સ કામ કરે છે કે જે કન્સેપ્ચ્યુઅલ ડેટાને વ્યૂ એટલે કે જોવે છે. જો વ્યૂ 1, વ્યૂ 2 બરાબર છે. આવા ઘણા બધા વ્યૂ હોઈ શકે એમ. એની અંદર વ્યૂ 1 ની અંદર શું બતાવવામાં આવે છે? ભાઈ એકાઉન્ટનું નામ અને એમાઉન્ટ, એકાઉન્ટનું નામ અને રકમ બે બતાવવામાં આવે છે. જ્યારે બીજો વ્યૂ છે એની અંદર એકાઉન્ટનો નંબર પણ છે, નામ પણ છે, ટાઈપ પણ છે અને એની રકમ પણ છે. આ ચારે ચાર વસ્તુ વ્યૂ 2 ની અંદર જોવામાં આવે છે. અને આ બધા જ જે છે બધા વ્યૂ જે છે એ ક્યાંથી આવે છે? તો આ બધા વ્યૂ જે છે તે અહીંયા કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપરથી આવે છે. કન્સેપ્ચ્યુઅલ લેવલની અંદર ચારે ચાર વસ્તુઓ છે. એકાઉન્ટ નંબર છે, એકાઉન્ટ નેમ છે, ટાઈપ છે અને એમાઉન્ટ છે. પણ વ્યૂ 1 ની અંદર ફક્ત અને ફક્ત બે જ બાબતોનો વ્યૂ લેવામાં આવે છે, એકાઉન્ટ નેમ અને એમાઉન્ટ. જ્યારે વ્યૂ 2 ની અંદર જે છે તે એકાઉન્ટ ચારે ચાર બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે, એકાઉન્ટ નંબર, એકાઉન્ટ નેમ, ટાઈપ અને એમાઉન્ટ. અને એ જ રીતે ઇન્ટરનલ લેવલમાં ડેટા ખરેખર કેવી રીતે સ્ટોર જે થયેલો છે
તે એકાઉન્ટ નંબર, ટાઈપ bytes 15 offset 0, name type byte 20 offset 15, type bytes 10 offset 35, amount type bytes 15 offset 55. આ રીતે ખરેખર ડેટા સ્ટોર થયેલો છે. એટલે ઇન્ટરનલ ડેટાની અંદરથી ફિઝિકલ ડેટામાંથી કન્સેપ્ચ્યુઅલ લેવલ બને અને કન્સેપ્ચ્યુઅલ લેવલની અંદરથી જુદા જુદા વ્યૂ અથવા તો જેને કહેવાય ક્રિએટ કરવામાં આવે અને યુઝર આ બધા ડેટાને છૂટો પાડીને જોઈ શકે, એને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે. તો આ રીતે ત્રણે ત્રણ એબ્સ્ટ્રેક્શનના લેવલને સમજી શકાય. હવે ડેટાબેઝના મોડલ અથવા તો ડેટાના મોડલ્સ કેવા હોઈ શકે એની વાત કરીએ. ડેટાના મોડલ્સ કેવા હોઈ શકે એની વાત કરીએ. તો ડેટાના મોડેલ જે છે તે ત્રણ પ્રકારના ડેટા મોડેલ્સ હોઈ શકે. એક રિલેશનલ ડેટા મોડેલ હોઈ શકે, એક નેટવર્ક ડેટા મોડેલ હોઈ શકે અને ત્રીજું હાયરાર્કિયલ ડેટા મોડેલ હોઈ શકે. બરોબર સમજો હું શું વાત કરું છું? ડેટા મોડલ્સની વાત કરું છું. એટલે ડેટા મોડલ્સ એટલે દરેકે દરેક વ્યક્તિ ડેટાબેઝનો ઉપયોગ કેવી રીતે કરશે એની વાત અહીંયા હું કરવા જઈ રહ્યો છું. રિલેશનલ ડેટા મોડેલ એટલે ઇન રિલેશનલ ડેટા મોડેલ the data is stored in form of tables. કોઠો, ટેબલ શબ્દનો અર્થ અહીંયા આપણે કરવાનો છે કોઠો. રોઝ અને કોલમ્સનો સમૂહ એટલે કોઠો. તો રિલેશનલ ડેટા મોડેલ જે છે એમાં ડેટા ટેબલ સ્વરૂપે સ્ટોર થયેલો હોય છે. ધીસ ટેબલ્સ આર કોલ્ડ રિલેશન્સ. આ જે ટેબલ્સ છે એને રિલેશન કહેવામાં આવે છે. ઇન્સર્ટ ન્યૂ ટપલ્સ, ડિલીટ ટપલ્સ એન્ડ મોડિફાઈ ટપલ્સ આ બધા રિલેશનલ ડેટાબેઝ અથવા રિલેશનલ ડેટા મોડેલની ઉપર કરવામાં આવતા ફંક્શન એટલે કે કાર્યોનો ઉદાહરણ છે. ટપલ શબ્દનો અર્થ થાય છે રેકોર્ડ. ટપલ શબ્દનો અર્થ થાય છે રેકોર્ડ. નવો રેકોર્ડ ઉમેરવો, જૂનો રેકોર્ડ ડિલીટ કરવો, રેકોર્ડ જે છે એને સુધારવો. તો આ શું થયું? રિલેશનલ ડેટા મોડેલ થયું. એટલે બરોબર ધ્યાન આપજો, રિલેશનલ ડેટા મોડેલની અંદર ટેબલ જે છે અથવા ડેટા જે છે તે ટેબલ સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે અને એના ટેબલ્સને રિલેશન પણ કહેવામાં આવે છે. અને આ ટપલ્સ જે છે એના ઉપર પ્રક્રિયા કરી શકાય. ઓકે, નેટવર્ક મોડેલની અંદર શું હોય? The network data model differs from the relational model. It represented by the connection of records and relations among data are represented by links. એટલે નેટવર્ક મોડેલ છે તે રિલેશનલ મોડેલથી અલગ છે, અલગ રીતે કામ કરે છે કે એની અંદર શું દર્શાવવામાં આવે છે? કનેક્શન્સ જે છે it represented by the connection of records, connection of રેકોર્ડ્સના કનેક્શનને દર્શાવવામાં આવે છે અને એમના વચ્ચેના સહસંબંધને દર્શાવવામાં આવે છે. ડેટા આર રિપ્રેઝેન્ટેડ બાય લિંક્સ. રેકોર્ડ્સ આર ઓર્ગેનાઇઝડ બાય ગ્રાફ, ઓર્ગેનાઇઝડ એઝ ગ્રાફ. એટલે નેટવર્ક ડેટા મોડેલની અંદર ડેટાને ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને હાયરાર્કિયલ ડેટા રિપ્રેઝેન્ટેડ બાય કલેક્શન ઓફ રેકોર્ડ્સ એન્ડ રિલેશન અબાઉટ ડેટા બાય લિંક સિમિલર ટુ ધ નેટવર્ક મોડેલ. અને records are organized as tree rather than graphs, and represents a relationship among its records to the parent child relationship. એટલે હાયરાર્કિયલ મોડેલની અંદર પણ ડેટા જે છે એને લિંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને આ જે છે તે રેકોર્ડ્સ જે છે તે ટ્રી સ્ટ્રક્ચરની જગ્યાએ અથવા ગ્રાફ સ્ટ્રક્ચરની જગ્યાએ ટ્રી સ્ટ્રક્ચર દ્વારા એને સ્ટોર કરવામાં આવે છે. અને એમની જે રિલેશનશિપ છે એકબીજા વચ્ચેનો જે સહસંબંધ છે તે સામાન્ય રીતે પેરેન્ટ અને ચાઇલ્ડ રિલેશનશિપની અંદર કામ કરવામાં આવે છે. એને હાયરાર્કિયલ મોડેલ કહેવામાં આવે. તો ત્રણ પ્રકારના ડેટા મોડેલ થયા, એક રિલેશનલ, એક નેટવર્ક ડેટા મોડેલ અને એક હાયરાર્કિયલ ડેટા મોડેલ. આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જે લેંગ્વેજીસ છે, જુદી જુદી જે લેંગ્વેજીસ છે એને કઈ રીતે જોઈ શકાય એની વાત કરીએ. તો સામાન્ય રીતે ડેટાબેઝ લેંગ્વેજીસ છે એ SQL કહેવામાં આવે. અહીંયા નથી લખેલું પણ એને SQL કહેવામાં આવે, સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ એવું કહેવામાં આવે. સ્ટાન્ડર્ડ SQL સ્વરૂપે ડેટાબેઝ મેનેજમેન્ટની લેંગ્વેજીસ જે છે તે લખવામાં આવે છે. હવે એમાં જે લેંગ્વેજીસ છે એ ત્રણ પ્રકારની લેંગ્વેજીસ અહીંયા ત્રણ ભાગ પાડેલા છે. એક ડેટા ડેફિનેશન લેંગ્વેજ, બે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ અને ત્રણ ડેટા કંટ્રોલ લેંગ્વેજ.
આ એસક્યુએલ જે છે એ ત્રણે ત્રણ રીતે ભાગ ભજવી શકે છે, ત્રણે ત્રણ રીતે પોતે કામ કરી શકે છે. ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ અને ડેટા કંટ્રોલ લેંગ્વેજ. એમાં ડેટા ડેફિનેશન લેંગ્વેજ જે છે એની અંદર ટેબલ કેવી રીતે બનાવવું, ટેબલની અંદર કેવી રીતે સુધારો કરવો, એમાં કેટલા ફિલ્ડ છે, કયા કયા ફિલ્ડના ડેટા ટાઈપ કયો છે, આ બધું જ આ ડીડીએલ એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ દ્વારા લખી શકાય છે. એના માટેના કમાન્ડ્સ હોય છે અને કમાન્ડ્સનું લિસ્ટ પણ તમને અહીંયા આગળ આપેલું છે. તમે જુઓ, ક્રિએટ, ઓલ્ટર, ડ્રોપ, રીનેમ, આ બધા જે છે તે ડીડીએલ એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ લખવા માટેના કમાન્ડ્સનો સમૂહ છે. એવી રીતે ડેટા મેનિપ્યુલેશન, ડેટા ઉપર મેનિપ્યુલેશન કેવી રીતે કરી શકાય. ડેટા સિલેક્ટ, બહાર કાઢવાનો હોય, સિલેક્ટ કરવાનો હોય, ડેટાને લાવવાનો હોય તો એને સિલેક્ટ લખવામાં આવે. ઇન્સર્ટ, ડેટાની અંદર કોઈ નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવાનો હોય તો એને ઇન્સર્ટ કહેવામાં આવે. એવી રીતે અપડેટ એટલે કે ડેટાની અંદર કોઈ સુધારો કરવાનો હોય તો એને અપડેટ કહીશું, અને રેકોર્ડ્સને કાઢી નાખવાનો હોય તો એને ડિલીટ કહીશું. તો એને કઈ લેંગ્વેજ કહેવામાં આવશે? ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ અથવા તો DML કહેવામાં આવશે. અને જ રીતે ડેટા ઉપર કંટ્રોલ રાખવા માટે એટલે કે ડેટા કોણ વાપરી શકશે, કોણ નહીં વાપરી શકે, ડેટા કેવી રીતે રિવોક કરવામાં આવશે, આ બધું જ કામ જે છે તે ડેટા કંટ્રોલ લેંગ્વેજ દ્વારા કરવામાં આવે છે. તો DCL is used for granting and revoking user access on database. To grant access, grant નામનો કમાન્ડ છે. એક્સેસ ને રિવોક કરવા માટે રિવોક નામનો કમાન્ડ છે. તો આ બધા જ ડેટા DBMS ની લેંગ્વેજ કહેવામાં આવશે. આ બધા જ લેંગ્વેજની અંદર અથવા ડેટાબેઝ લેંગ્વેજની અંદર લખવામાં આવતા કમાન્ડ્સનો સમૂહ છે. એના એક્ઝામ્પલ મેં તમને અહીંયા આગળ આપેલા છે. એટલે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ અને ડેટા કંટ્રોલ લેંગ્વેજ. ડેટા ડેફિનેશન લેંગ્વેજમાં ટેબલ ક્રિએટ કરવા માટેના, ટેબલ બદલવા માટેના, ટેબલને ડિલીટ કરવા માટેના, ટેબલને રીનેમ કરવા માટેના કમાન્ડ્સનો ઉપયોગ થશે અથવા આવશે. જ્યારે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજમાં રેકોર્ડ્સને સિલેક્ટ કરવા માટેના, નવો રેકોર્ડ ઉમેરવા માટેના એટલે કે ઇન્સર્ટ, જે જૂના રેકોર્ડ છે એની વેલ્યુને અપડેટ કરવા માટે, એની વેલ્યુઝને અપડેટ કરવા માટે અપડેટ, અને રેકોર્ડને ડિલીટ કરવા માટે અહીંયા ડિલીટ નામનો કમાન્ડ ઉપયોગમાં આવશે. એવી રીતે ડેટા કંટ્રોલ લેંગ્વેજ તરીકે ગ્રાન્ટ, કોઈ ડેટા ઉપયોગમાં લેવા માટેનો અધિકાર બીજા યુઝરને આપવા માટે આ ગ્રાન્ટ કમાન્ડનો ઉપયોગ થશે. અને એ જ રીતે રિવોક કમાન્ડનો પણ ઉપયોગ થશે. તો આ જે છે તે DBMS ની લેંગ્વેજીસ છે. DBMS ના ફંક્શન શું, કાર્યો શું શું હોઈ શકે, DBMS ના શું શું કાર્યો હોઈ શકે? સૌથી પહેલું કાર્ય ડેટાને સ્ટોર કરવાનું. શું કાર્ય હોઈ શકે? ડેટા DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું સૌથી પહેલું અને અગત્યનું કાર્ય શું હોય? તો કે ભાઈ ડેટાને સ્ટોર કરવા માટેનું. જો ડેટા સ્ટોર જ નહીં હોય તો એના પછીના બીજા કોઈ જ કામો થઈ શકશે નહીં. એટલે ડેટાને સ્ટોર કરવાનું કામ સૌથી અગત્યનું કામ આ DBMS નું છે. બીજું ઓર્ગેનાઇઝ, ઓર્ગેનાઇઝ કરવું એટલે ગોઠવવું, ડેટાની ગોઠવણી કરવી. ડેટાને ગોઠવણી કરવાનું કામ પણ ડેટાબેઝ DBMS નું છે. એકનો એક ડેટા વધારે વગર ના લખાઈ જાય, ડેટા જે છે યોગ્ય ફોર્મેટમાં રહે, ડેટા જે છે એ જ્યારે સ્ટોર કરવામાં આવે ત્યારે સાચો જ ડેટા સ્ટોર થાય, ઓર્ગેનાઇઝ કરવાનું કામ. બે પ્રકારના ડેટા ભૂલો ડેટાની અંદર બે પ્રકારની હોઈ શકે. ડેટાની અંદર બે પ્રકારની ભૂલો હોઈ શકે. એક વેલિડેશન અને વેરિફિકેશન. વેલિડેશન એટલે સાચો જ ડેટા, ડેટા ખરેખર સાચો છે કે ખોટો એ નક્કી કરવાનું એટલે ડેટા વેલિડેશન કહેવાય. એટલે ડેટાબેઝને ઓર્ગેનાઇઝ કરવાનું જ કામ છે, વેલિડેશન કરવાનું કામ. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ જે છે એની પાસે કોઈ દિવસ 1.5 કાર ના હોય, 1.5 કાર હોય નહીં, કાં તો 1 કાર હોય કાં તો 2 કાર હોય. એટલે અમુક ડેટા પૂર્ણાંક જ હોઈ શકે. કોઈની જન્મ તારીખ ક્યારે 30 ફેબ્રુઆરી ના હોઈ શકે. તો આ બધું ડેટા વેલિડેશન કહેવામાં આવશે. એટલે આ બધું ઓર્ગેનાઇઝેશન કરવાનું. કંટ્રોલ એક્સેસ ટુ ડેટા, ડેટાને કોણ કોણ ઉપયોગમાં લઈ શકે એના ઉપર અંકુશ રાખવાનું કામ DBMS નું છે. એના ઉપર અંકુશ રાખવાનું કામ DBMS નું છે. પ્રોટેક્ટ, ડેટા કોઈ ખરાબ ન કરે અથવા તો ડેટાની અંદર ડેટા કરપ્ટ ન થાય એ જોવાનું કામ પણ DBMS નું છે. એ જોવાનું કામ પણ DBMS નું છે. ડેટાબેઝ ક્રિએટ કરવાનો, નવો ડેટાબેઝ ક્રિએટ કરવાનું કામ. હવે આ ડેટાબેઝ ક્રિએટ કરવો એટલે રમત નથી. ડેટાબેઝ ક્રિએટ કરવો એટલે ઇટ ઇઝ નોટ અ ગેમ. કારણ કે ડેટાબેઝની અંદર કઈ કઈ વેલ્યુ સ્ટોર કરવાના છો, કેવી રીતે કરવાના છો, એ જ્યારે ક્રિએટ કરતા હોઈએ એ વખતે
તમારા મનમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, નહીતર તમારો ડેટાબેઝ કોઈ દિવસ કામ જ નહીં કરી શકે. ક્રિએટ કરવાથી કંઈ થઈને જ જતું. ક્રિએટ કર્યા પછી એને ઉપયોગમાં લાવવો, એને રિયલ એપ્લિકેશનની અંદર ઉપયોગમાં લાવવું ખૂબ જ અગત્યનું છે. એટલા માટે ડેટાબેઝ ક્રિએટ કરવાનું કામ પણ એટલું જ અગત્યનું છે. મોડિફાઈડ ડેટાબેઝ એટલે કે ડેટાબેઝની અંદર સુધારો વધારો કરવાનું કામ પણ આ વ્યક્તિઓનું જ છે. એ જ રીતે મેન્ટેન ડેટા સ્ટ્રક્ચરને મેન્ટેન કરવાનું કામ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. પ્રોવાઈડ સિક્યોરિટી અને ડેટાબેઝને સિક્યોરિટી આપવાનું કામ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. એટલે ડીબીએમએસ જો ધારે તો કોઈ પણ વ્યક્તિને પાસવર્ડ દ્વારા એના ડેટાને કંટ્રોલ કરી શકે છે. એ જ રીતે પરફોર્મ બેકઅપ એન્ડ રિકવરી, ડેટાનો બેકઅપ રાખવાનું કાર્ય પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. ડેટાબેઝનો બેકઅપ રાખવાનું કામ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. તો આ જે છે તે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ડીબીએમએસના કાર્યો છે. આ ડેટાબેઝ મેનેજમેન્ટનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે, ક્યાં ક્યાં એનો ઉપયોગ થઈ શકે એ પણ સમજવું મિત્રો જરૂરી છે. તો જુઓ, ટુ ડેવલપ સોફ્ટવેર એપ્લિકેશન ઇન લેસ ટાઈમ, ઓછા સમયની અંદર કોઈ એવી એપ્લિકેશન, સોફ્ટવેર એપ્લિકેશન ક્રિએટ કરવી કે જે કામ ડેટાબેઝથી થઈ શકે, ડેટાબેઝ વગર એ કામ થઈ શકે નહીં. ડેવલપ સોફ્ટવેર એપ્લિકેશન ઓફ ઇન લેસ ટાઈમ, ઓછા સમયની અંદર કોઈ સોફ્ટવેર એપ્લિકેશન તમારે બનાવ્યું હોય તો ડીબીએમએસ તમને મદદ બને છે. સિક્યોરિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ડેટા, ડેટાની સિક્યોરિટી અને ઇન્ટિગ્રિટી જે છે એ બંને જળવાય એ કામ ડીબીએમએસનું છે, અને ડીબીએમએસ આ કામ કરતું જ હોય છે. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝર ફ્રેન્ડલી, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવામાં સરળ હોવું જરૂરી છે. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝર ફ્રેન્ડલી, અને યુઝર ફ્રેન્ડલી હોય કોઈ પણ એપ્લિકેશન એ ખૂબ જ જરૂરી છે. એ જ રીતે ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ ડેટા, અસરકારક અને ખૂબ જ એફિશિયન્ટ મેનેજમેન્ટ, ડેટાનું મેનેજમેન્ટ કરી શકતા હોવા ડીબીએમએસનું કાર્ય છે. ક્વેરી પ્રોસેસિંગ એન્ડ મેનેજમેન્ટ, ક્વેરી પ્રોસેસિંગ એટલે કોઈ પણ ક્વેરી ઉપર કામ કરવાનું કામ, અથવા તો કોઈ પણ ડેટાબેઝ ઉપર ક્વેરી ફાયર કરવાનું, ડેટાબેઝ ઉપર ક્વેરી ટ્રિગર કરવાનું કામ જે છે તે આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. એ રીતે બેટર ડિસિઝન મેકિંગ એટલે નિર્ણયાત્મક પ્રક્રિયાઓ વધારે સારી થઈ શકે એટલા માટે ડેટાને શેર કરવાનું કામ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. બેટર એક્સેસ ટુ એક્યુરેટ ડેટા, વધારે સારી રીતે ડેટાને ઉપયોગમાં લાવી શકાય એ માટે બેટર એક્સેસ એન્ડ એક્યુરેટ ડેટા, એક્યુરેટ હોવો જોઈએ અને સાથે સાથે ડેટા શેરેબલ પણ હોવું જોઈએ, એકબીજાની સાથે તમે સરળતાથી ઉપયોગમાં લઈ શકો એવો ડેટા હોવો જોઈએ. અને એન્શ્યોર એરર ફ્રી ઇન્ફોર્મેશન, અને હંમેશા ધ્યાન રાખો ડેટા જે છે એ સ્ટોર થાય એ વખતે એમાં કોઈ પણ પ્રકારની એરર રહી જવી જોઈએ નહીં, એરર ફ્રી ઇન્ફોર્મેશન સ્ટોર થવી જોઈએ. તો આ જે છે તે ડેટાબેઝ જે છે તેના ઉપયોગોની વાત કરી. એ રીતે હવે ડેટાબેઝના ફાયદાઓ શું શું હોઈ શકે. મિનિમાઇઝ ડેટા રિડન્ડન્સી, રિડન્ડન્સી એટલે ડેટા વારંવાર બેવડાય નહીં, એ ડેટાબેઝનો મોટો ફાયદો છે. એકનો એક ડેટા અને સાચો ડેટા દરેકને પ્રાપ્ત થઈ રહે એ ડેટાબેઝ મેનેજમેન્ટનો મોટામાં મોટો ફાયદો છે. ડેટા શેરિંગ થઈ શકે. Consistency, data consistency. Data consistency means if you want to update data in any file, then all the files should not be updated again. એટલે કોઈ એક ફાઇલની અંદર, કોઈ એક રેકોર્ડની અંદર તમે સુધારો વધારો કર્યો તો આપમેળે તે તમામ રેકોર્ડની અંદર સુધારો થઈ જવું જોઈએ, અને ડેટા ઇન્ટિગ્રિટી કહેવાય. એટલે કે કોઈ એક ડેટાબેઝના કોઈ એક જગ્યાએથી જુદો ડેટા મળે, બીજી જગ્યાએથી જુદો ડેટા મળે એવું યોગ્ય નથી. એટલે ડેટાબેઝની ઇન્ટિગ્રિટી જે છે તે જળવાય છે, અને એટલા માટે જ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર લોકો વધારે ને વધારે ટ્રાન્સફર થતા જાય છે. તરત ને તરત ડેટા ઇન્ટિગ્રિટી, બહુ સિમ્પલ ઉદાહરણ તમને આપું કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ પાસે 2 એટીએમ કાર્ડ છે. કોઈ એક વ્યક્તિનું બેંક ખાતું છે, એમાં 2 એટીએમ કાર્ડ છે. હવે તમે જુઓ, એક વ્યક્તિનું કાર્ડ એટલે એટીએમ કાર્ડ પોતાની પાસે છે, અને બીજી વ્યક્તિનું કાર્ડ એની પત્ની પાસે છે. એની પત્ની જે છે તે મહારાષ્ટ્રમાં છે અને પોતે અહીંયા છે, ગુજરાતમાં છે. પોતે જેવા પૈસા ઉપાડશે, લાખ રૂપિયા બેંકમાં પડેલા છે, લાખ રૂપિયા બેંકમાં પડેલા છે. જો વ્યક્તિ પોતે
જો વ્યક્તિ પોતે 60,000 રૂપિયા ઉપાડી લેશે અને પોતાની પત્ની ત્યાર પછી 60,000 રૂપિયા ઉપાડવા જશે તો એને મળી શકશે નહીં. કારણ કેમ કે ભાઈ 60,000 રૂપિયા તો પહેલા ઉપડી ચૂક્યા હતા અને હવે ફરીથી તો શું થયું? ડેટાની ઇન્ટિગ્રિટી. મહારાષ્ટ્રની અંદર જે ડેટા હતો એ જ ડેટા તમને અહીંયા મળે ને અહીંયા જે ડેટા હતો એ પણ તમને ત્યાં જ મળે. નહીતર તો બેંકો ઉઠી જાય આમને આમ. તો લાખ રૂપિયા બેલેન્સ હોય, એક જણ જુદી જુદી ઠેકાણેથી બધા લોકો એટીએમ દ્વારા પૈસા ઉપાડે તો ખરેખર જે બેંકની અંદર તમારી પાસે જે ક્રેડિટ રકમ છે એના કરતાં વધારે તો ના જ ઉપાડવી જોઈએ. તો એને ડેટા ઇન્ટિગ્રિટી દ્વારા આ કામ થઈ શકે છે. એ રીતે ડેટાની સિક્યોરિટી. અનઓથોરાઇઝ્ડ એક્સેસ, અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા જો ડેટાબેઝ ઉપયોગમાં લેવામાં આવતો હોય તો એને અટકાવવાનું કામ જે છે એ ડીબીએમએસ કરી આપે છે. આ એનો ફાયદો છે. અને એ જ રીતે પ્રાઇવસી મીન્સ અપ ટુ વોટ એક્સટેન્ટ ડેટા કેન એક્સેસ ધ ડેટા અથવા યુઝર કેન એક્સેસ ધ ડેટા. પ્રાઇવસી એટલે ડેટા કેટલા લેવલ સુધી યુઝર ઉપયોગમાં લઈ શકે એને એને પ્રાઇવસી કહેવામાં આવશે. બધો જ ડેટા બધા જ યુઝરને ઉપયોગમાં લેવા માટેની છૂટ હોવી જોઈએ નહીં. અને સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી મીન્સ ધ રિપ્રેઝન્ટ ધ ઓલ ઓવર લોજિક વ્યૂ ઓફ ડેટા ઇન અ સિમ્પલ એન્ડ ક્લીનર મેનર. એટલે કે ડેટાબેઝ જે છે એનો મોટામાં મોટો ફાયદો આ છે કે ડેટા સિમ્પલ હોય છે. presents the all over logical view of data in a simple and cleaner manner. તો આ રીતે ડેટા જે છે તે ડેટાબેઝ દ્વારા સરળ બનાવી શકાય છે. એના ગેરફાયદાઓ પણ છે. ડેટાબેઝના ગેરફાયદાઓ પણ છે. કયા કયા ગેરફાયદાઓ છે? કોસ્ટલી પડે, ડેટાબેઝ મેનેજમેન્ટ કોસ્ટલી પડે, કોમ્પ્લેક્સિટી વધે, ટેકનિકલ સ્ટાફની જરૂરિયાત રહે. હંમેશા ડેટાબેઝને ઉપયોગમાં લેવા માટે ટેકનિકલ સ્ટાફની જરૂરિયાત તમારે રહે. ડેટા ફેલ્યોર, ડેટાબેઝનો ફેલ્યોર પણ કોઈ વખત થાય તો તમારે એમાં થોડું કાર્ય વધી જાય, કરવું પડે. એક્સ્ટ્રા કોસ્ટ ઓફ હાર્ડવેર, કોસ્ટ ઓફ ડેટા કન્વર્ઝન અને કરન્સી મેન્ટેનન્સ. આ બધા જે છે તે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ગેરફાયદા છે. જો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો બેન્કિંગ ક્ષેત્રમાં ઉપયોગ થાય, એરલાઇન ક્ષેત્રમાં ઉપયોગ થાય, યુનિવર્સિટીઝના ક્ષેત્રમાં ઉપયોગ થાય, ટેલિકોમ લાઇનના ક્ષેત્રમાં ઉપયોગ થાય. એમ ઘણા બધા ક્ષેત્રોની અંદર આ ડેટાબેઝનો ઉપયોગ કરીને તમે અગાઉના પરિણામોને તમે જોઈ શકો છો. તો આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની એપ્લિકેશન્સ છે. તો મિત્રો આટલી વાત સાથે હું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સમજાવવાનું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે તે માઇક્રોસોફ્ટ એક્સેસ દ્વારા આ ડેટાબેઝ મેનેજમેન્ટ કેવી રીતે થઈ શકે છે એ અંગેની વાત આપણે કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. આગળના લેક્ચરમાં આપણે એક્સેસની વાત કરીશું.